નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘભી આપનું સ્વાગત કરું છું. આજે આપણા મહેમાન કાર્યક્રમમાં આજે આપણે મળવાના છીએ એક એવા શિક્ષક, ભાષા પારંગત અને સાહિત્ય સર્જનમાં અવ્વલ એવા મહેમાનને, શ્રી અજય ઓઝાને, જેઓ ભાવનગરથી આવેલ છે. તો અહીં ઉપસ્થિત છે. નમસ્કાર સર. નમસ્કાર સર, આપને સૌથી પહેલાં તો એ પૂછવાનું થાય કે આપ શિક્ષક છો, પણ આપનું બાળપણ છે, આપનું વિદ્યાર્થી જીવન છે, એ કઈ રીતે વીત્યું? કારણ કે એક શિક્ષક છે એ પહેલાં વિદ્યાર્થી તો હોય જ છે, તો એનું વિદ્યાર્થી જીવન છે એના વિશે વાત કરો. મારું બાળપણ વિશે વાત કરું તો મારો જન્મ સાવરકુંડલામાં થયો છે. એટલે સાવરકુંડલા જ મારું વતન છે. હાલ અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલા ગામ છે ત્યાં જન્મથી માંડીને મારો પ્રાથમિક અભ્યાસ, ઉચ્ચ પ્રાથમિક, હાઈસ્કૂલ પણ સાવરકુંડલામાં જ ભણ્યો છું અને 12 ધોરણ સુધી હું સાવરકુંડલામાં અભ્યાસ કર્યો છે મેં. એટલે વિદ્યાર્થી જીવન મારું સાવરકુંડલામાં વીત્યું છે. શરૂઆતના તબક્કાનું તો બહુ યાદ નથી, પણ ઉચ્ચ પ્રાથમિક ને ત્યારબાદ હાઈસ્કૂલમાં હું થોડોક અવ્વલ કક્ષાનો વિદ્યાર્થી હતો એવું કહી શકાય. પછી આગળ જતાં ઉચ્ચતર માધ્યમિકમાં એમાં થોડો એવરેજ થઈ ગયો હતો. ત્યારબાદ મેં સિંહોર પાસે સોનગઢ અધ્યાપન મંદિરમાં પીટીસીનો અભ્યાસક્રમ કર્યો અને હાલ હું શિક્ષક તરીકે કાર્યરત છું. હવે શિક્ષક તરીકે આપ જે કાર્યરત છો અને આપ ફરજ બજાવો છો, તો કઈ રીતે આપ શિક્ષણ, વિદ્યાર્થી જીવનથી શિક્ષણ જીવનમાં શિક્ષક તરીકે આપે શું કોઈ ચેન્જીસ જે જોયા છે, તો એના વિશે વાત કરું કે આપ વિદ્યાર્થી હો અને આપની સામે વિદ્યાર્થીઓ હોય ત્યારે એ બેનું તફાવત છે બંનેનો, એના વિશે વાત કરો. વિદ્યાર્થી જીવન અને ત્યાર પછી એની સાથે જોડાયેલું શિક્ષક જીવનની જે વાત કરીએ છીએ આપણે, તો વિદ્યાર્થી અવસ્થામાં હું કદાચ નસીબદાર રહ્યો હશ કે મને ભણાવનાર શિક્ષકો પણ ખરેખર ખૂબ સારા મળ્યા છે. અત્યારે પણ મને ભણાવતા શિક્ષકો મને યાદ હોય નામ સાથે, અને એમણે કેવું ભણાવ્યું હતું એ ઘણીવાર તો હજી મને સંસ્કૃતના શિક્ષક યાદ છે કે એમણે કેવું સરસ વ્યાકરણ અમને સમજાવ્યું હતું. એટલે વિદ્યાર્થી જીવન દરમિયાન મેં કીધું હું નસીબદાર હતો, તો મને જે શિક્ષકો મળ્યા છે એ ખરેખર ખૂબ સારા મળ્યા છે અને હું આજે જે કંઈ છું એની ક્રેડિટ મારા શિક્ષકોને આપી શકાય. શિક્ષણમાં આવ્યા પછી એટલે આમ એક મત મારો પોતાનો એવો પણ છે કે કોઈને શીખવી શકતું નથી હોતું, માણસે જાતે જ શીખવાનું હોય છે. પણ શિક્ષકની ફરજ એ હોય છે કે એણે દિશા સૂચન કરવાનું હોય છે, એણે દિશા નિર્દેશ કરવાનો હોય છે. વિદ્યાર્થીને કયા રસ્તે જવું એ રસ્તા બતાવવાના હોય. એ એકથી વધુ હોઈ શકે કે આ રસ્તો અહીંયા જાય છે, આ રસ્તો અહીંયા એ અંગુલી નિર્દેશ કરવાનો હોય છે. એટલે શિક્ષકની ફરજ ત્યાં આવે છે કે દરેક વિદ્યાર્થી અલગ અલગ હોવાનો, એટલે એનામાં શું છે એ બહાર કાઢવાનું, શ્રેષ્ઠ છે એ શોધી કાઢવાનું અને એને બહાર લાવવાનું, એ એની કેળવણી છે. એટલે એ શિક્ષક તરીકે મને એ વાત સમજાય છે. શિક્ષક છે એના માટે બધા વિદ્યાર્થીઓ સરખા હોય, બરાબર, પણ ક્યારેક એવી ચેલેન્જીસ આવી જાય કે અમુક શિક્ષક માટે પણ ચેલેન્જ આવે અને અમુક વિદ્યાર્થી માટે પણ આવે કે આ શિક્ષકને કેમ સમજવું, અને શિક્ષક માટે ખાસ એવા પ્રશ્નો આવે કે આ વિદ્યાર્થીને કેમ રાઈટ ડિરેક્શન બતાવવું અથવા તો એના સાચા માર્ગ તરફ કેમ દોરવું. તો એવો કોઈ આપના અનુભવ આપને હોય કે એના વિશે વાત કરું. વિદ્યાર્થી તરીકે તો ખાસ આવી નથી, અને આવી હોય તો કદાચ એ વખતે હું સમજી ન શક્યો એટલે આજે મને યાદ ન હોય, પણ શિક્ષક તરીકે તો આવતી રહે છે. એટલે મને 32 વર્ષનો અનુભવ છે, એટલે એ તો નેચરલી આવતી જ હોય. હવે શિક્ષણ છે ને એ એવી વસ્તુ છે કે એની કોઈ ચોક્કસ નીતિ ન હોઈ શકે. આપણે જે શિક્ષણ નીતિ કહીએ છીએ ને, ખરેખર આ એક સાયકોલોજી છે. શિક્ષણ એ એક મનોવિજ્ઞાન છે એમ હું માનું છું. એટલે ચાઇલ્ડ સાયકોલોજી, જે બાળકોનું મનોવિજ્ઞાન જો તમે વ્યવસ્થિત રીતે સમજતા હો તો તમે કોઈ પણ વિદ્યાર્થીને એને કઈ રીતે કેળવવો, એને કઈ રીતે ઘડવો, એને કઈ રીતે શિક્ષણ આપવું, એટલે શિક્ષણની એક ચોક્કસ પદ્ધતિ નહીં, પણ ઇન્ડિવિડ્યુઅલ બાળક માટે, દરેક બાળક માટે એક ચોક્કસ પદ્ધતિ હોય અને એને ભણાવતો શિક્ષક જ વિકસાવી શકે એમ હું માનું છું. એટલે કોઈ ચોક્કસ એકેડેમિકલી કોઈ ચોક્કસ પદ્ધતિઓ હોય નહીં, જે હોય એ માર્ગદર્શક રૂપ હોય, પણ વિદ્યાર્થીના નેચરને અનુરૂપ, એને અનુરૂપ કઈ રીતે શીખવું, એને કયા ક્ષેત્રમાં કેવી રીતે આગળ લાવવો, એ એક શિક્ષક જ નક્કી કરી શકે એની સાયકોલોજી સમજીને. આવું મારું માનવું છે.
હવે એમ પણ પ્રશ્ન થાય કે આજે આપે કીધું કે એક દરેક વિદ્યાર્થી જુદા, જેમ દરેક ફૂલ જુદું એમ દરેક વિદ્યાર્થી જુદા, અને એમની દરેકને સમજાવટની પદ્ધતિ જુદી. તો ખરેખર શિક્ષણ પદ્ધતિ છે એના વિશે થોડી વાત કરો. આપ આટલા વર્ષોથી સંકળાયેલા છો શિક્ષણ સાથે, તો એ પદ્ધતિ છે એ યોગ્ય પદ્ધતિ કઈ હોવી જોઈએ ને કઈ થઈ શકે? એટલે મેં એ જ કહ્યું કે યોગ્ય પદ્ધતિ કઈ એ જે તે વિદ્યાર્થીને ભણાવતી વખતે જ નક્કી થઈ શકે. એવી કોઈ અગાઉ જે નક્કી થાય છે એ એક આદર્શ પદ્ધતિઓ હોઈ શકે. કેટલીક પદ્ધતિઓ જે શિક્ષણવિદો નક્કી કરે છે એ એક આદર્શ ફ્રેમમાં બંધાયેલી પદ્ધતિઓ હોઈ શકે, પણ એ દરેક વિદ્યાર્થીને જ લાગુ પડે એવું દાવાપૂર્વક ન કહી શકીએ આપણે. એટલે વિદ્યાર્થીની સાયકોલોજી કયા પ્રકારની છે, એને કયા ક્ષેત્રમાં રસ છે, એને શું ગમે છે, એને કેવી રીતે કેળવવો અને કેવી રીતે શિક્ષણ આપવું, એ તો એ વિદ્યાર્થીની સાથે જોડાયા પછી, એની સાથે કનેક્ટ થયા પછી જ શિક્ષક નક્કી કરી શકે કે આ બાળકને મારે આ રીતે ઘડવો છે, આ બાળકને મારે આ રીતે કેળવવો છે, આ બાળકને આમાં રસ છે તો એમાં એને આગળ લો. એટલે એ રીતે નક્કી કરી શકે શિક્ષક. હવે શિક્ષણ સાથે આપ એક શિક્ષક તો છો જ, એટલે સાહિત્યમાં થોડો રસ તો હોય જ અને ભાષા ઉપર પ્રભુત્વ પણ આપનું હોય જ. તો શિક્ષકમાં એ કે ને કે ઇનબિલ્ટ આવે છે, બાય ડિફોલ્ટ આવે છે, પણ વધુ એમાં રસ કેળવવો અને સાહિત્ય સર્જન કરવું એ પણ એક શિક્ષક સાથે થોડીક ચેલેન્જની વાત આવી જાય છે. આપે ખૂબ સરસ એક પુસ્તક વિશે વાત કરી કે બાળકો માટે આપણે એક પુસ્તક લખ્યું છે રોલ નંબર્સ. તો એના વિશે આપ વિગતે વાત કરો. મુખ્યત્વે તો હું ટૂંકી વાર્તાનો માણસ છું, એટલે સાહિત્યમાં થોડો નહીં પણ ઘણો બધો રસ છે અને ટૂંકી વાર્તાઓ લખું છું. મેં લગભગ 9 પુસ્તકો લખ્યા છે ટૂંકી વાર્તાના, હિન્દી અને ગુજરાતીમાં થઈને. એમાં એટલે એ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે હું જે ક્ષેત્ર સાથે સંકળાયેલો છું, શિક્ષણ સાથે સંકળાયેલો છું, તો એ ક્ષેત્રમાં મારું પ્રદાન શું એમ, એટલે મારે કંઈક આપવું હોય તો હું શું આપું એમ. તો જુદા જુદા પદ્ધતિઓ જે આપણે વાત કરી પદ્ધતિઓ છે, જુદા જુદા શિક્ષણને લગતા લેખો છે, ઘણું બધું એવું છે એ કરી શકાય, પણ એ તો ઘણા બધા લોકો કરતા હોય છે. તો મને એમ થયું કે હું તો વાર્તાનો માણસ છું, તો મારી ક્રિએટિવિટી એમાંથી આમાં શું આપી શકું. એટલે મેં એવું વિચાર્યું કે મારી પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓ હોય એમાંથી જે મને આમ કાયમ યાદ રહી જાય એવા કેરેક્ટર્સ હોય, એવા પાત્રો હોય, એવા વિદ્યાર્થીઓ હોય, તો એના હું થોડા શબ્દચિત્રો બનાવું અને લોકો સામે મૂકું. તો એવો મેં શરૂઆતમાં પ્રયોગ કર્યો અને એ પુસ્તકનું નામ રાખ્યું રોલ નંબર્સ. એટલે આમ ડિવાઇસ ઉપયોગ કર્યો છે એમાં કે એક શિક્ષક હોય એ વર્ગમાં આવે અને ટેબ્લેટમાં બાળકોની હાજરી પૂરે અને રોલ નંબર 1 એમ બોલે એટલે યસ સર કરીને જે તે વિદ્યાર્થી ઊભો થાય અને ઊભો થાય એટલે ટેબ્લેટમાં એનું પ્રોફાઇલ ખુલે અને પ્રોફાઇલ ખુલે પછી એ વિદ્યાર્થીનું આખું બેકગ્રાઉન્ડ અથવા તો એ વિદ્યાર્થી અત્યાર સુધી જ આટલા વર્ષોમાં એની પાસે ભણી ગયો એની કોઈ યાદગાર વાત એમાં ઇન્ક્લુડ થાય અને એ રીતે આખું ચિત્ર ખુલે, આખો ચહેરો એ બાળકનો ખુલે એના પ્રોફાઇલ ફોટોમાંથી. એવી એક ડિવાઇસ વાપરી છે. એવી રીતે રોલ નંબર 1નું એક પ્રકરણ થાય. એવી રીતે લગભગ 17 થી 18 રોલ નંબર્સ લખ્યા છે અને એ રીતે દરેકમાં શિક્ષક હાજરી પૂરે અને રોલ નંબરનું જે તે પ્રોફાઇલ ખુલે, એ હાજર હોય કે ગેરહાજર હોય પણ એનું પ્રોફાઇલ ખુલે અને પ્રોફાઇલમાંથી એનું કેરેક્ટર બહાર આવે અને એ 500 થી 700 શબ્દોમાં લખાય. એ રીતે મેં બનાવ્યું છે, એ રીતે આખું પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તક છે એ આપે 2 ભાષામાં પણ કર્યું છે, મને એવું ખ્યાલ છે ત્યાં સુધી, ગુજરાતી અને હિન્દી. તો આ ભાષા છે એ એનું કૌશલ્ય આપે ક્યાંથી પ્રાપ્ત કર્યું, અથવા તો એના માટે આપે શું એવું રીત, એવી પદ્ધતિ કઈ છે? માતૃભાષા માટે તો આ પ્રશ્ન કોઈ છે જ નહીં, પણ પહેલેથી મને હિન્દી ભાષા માટે પણ એટલો જ લગાવ જેટલો માતૃભાષા માટે લગાવ હોય આપણને. એટલે મેં હિન્દી પુસ્તકો પણ વાંચ્યા છે. આપણે હિન્દી ફિલ્મો, કાર્યક્રમો તો બધું જોતા જ હોઈએ છીએ, એટલે હિન્દીની અસર આપણે માટે અજાણી નથી એમ. આપણે હિન્દી એટલું જ સમજતા હોઈએ છીએ જેટલું ગુજરાતી સમજતા હોઈએ છીએ. અને
શરૂઆતમાં અભ્યાસકાળમાં મેં આ બધી હિન્દીની પરીક્ષાઓ આપી, જે અહીંયા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ લેતી, પછી ગુજરાત વિદ્યાપીઠ લે છે, વિનીતની પરીક્ષા લે છે, પછી સેવકની અખંડની પરીક્ષા લે છે, જે સ્નાતક કક્ષાની ડિગ્રી ગણાય છે. એ બધી પરીક્ષાઓ પાસ કરીને એટલે હિન્દી સાહિત્યનો પણ મેં અભ્યાસ કર્યો છે. એટલે હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યા પછી મને એમ થયું કે આ સાહિત્ય પણ ખરેખર રસપ્રદ છે એમ. તો હું ગુજરાતીમાં લખું છું એ જ વસ્તુ હું હિન્દીમાં કેમ ન લખી શકું. અને મેં જે ગુજરાતીમાં વાર્તાઓ લખી છે એનું મેં હિન્દી રૂપાંતરણ કરવાનો પ્રયત્ન કર્યો. રૂપાંતરણ શબ્દ જાણી જોઈને વાપરું છું કે હું ટ્રાન્સલેશન નથી કરતો, અનુવાદ નથી કરતો. જ્યારે રૂપાંતર કરું છું ત્યારે મને ફ્રીડમ હોય છે મારી વાર્તામાં. હું ધારું તો આખી વાર્તા ચેન્જ કરી શકું. એટલે એનો મને બેનિફિટ મળે છે. મને બીજા કોઈની સ્ટોરી આપો તમે એને કહો કે આનો અનુવાદ કરો તો એ મને ટફ પડે, કદાચ હું એમાં કન્ફ્યુઝ હોઉં. પણ મારી સ્ટોરી હોય તો મને ફ્રીડમ એ હોય કે એ વાર્તા હું ગમે તે ક્ષણે ગમે તે રીતે બદલાવી શકું, કે વધુ અસરદાર બનાવવી હોય તો કરી શકું. એટલે આ રીતે મેં હિન્દીમાં મારી કેટલીક કૃતિઓનું રૂપાંતરણ કર્યું અને એને સારો એવો આવકાર મળ્યો. જેમ રોલ નંબર્સને પણ ખૂબ ઘણી બધી વેબસાઇટ પર અને સોશિયલ મીડિયામાં અને અમારી ભાવનગર ગદ્ય સભામાં ખૂબ સારો એવો આવકાર મળ્યો. એવી રીતે આ હિન્દી રૂપાંતરણને પણ જુદા જુદા હિન્દી સામયિકોમાં, ઇવન તમને જાણીને આનંદ થશે કે મારા બંને હિન્દી પુસ્તકોને હિન્દી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે, પુરસ્કૃત થયેલા છે. એટલે એ રીતે આનંદ થયો. એટલે મને હિન્દી ભાષામાં લખવાનું આ રીતે વધુ પ્રોત્સાહન મળતું ગયું અને એ રીતે હિન્દીમાં હું લખતો ગયો. હવે આપ હિન્દી ભાષામાં આટલું આપે પ્રભુત્વ મેળવ્યું છે અને આપે કીધું કે બહુ સાચી વાત છે કે ગુજરાતી ભાષામાં લખતા હોઈએ અને પછી એ જ અનુવાદ કરતાં જો રૂપાંતરણ થાય તો ઘણી ક્રિએટિવિટી છે કે સર્જનાત્મકતા ખીલે હિન્દી ભાષામાં. તો આવા આપે અન્ય પુસ્તકો પણ લખ્યા છે બંને ભાષામાં. તો આ રોલ નંબર છે એ આટલું બધું આપને અંગત છે, તો એના વિશે થોડી હજી વિસ્તારથી વાત કરું, કારણ કે દર્શક મિત્રો છે એમના માટે ખૂબ નવો સબ્જેક્ટ છે અને ખૂબ રસપ્રદ લાગશે કે એક ક્યાંથી શરૂઆત થાય છે. જેમ કે આપણે શિક્ષક તરીકે કામ કરેલું છે અને વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરી, એ પાછી ભાષામાં પરિવર્તિત થઈ, એટલે શિક્ષણથી લઈ સાહિત્ય લઈ અને ભાષા ત્રણેયનો સમન્વય થઈ ગયો. તો એના વિશે વિગતે વાત કરું કે આપણે આ વિચાર ક્યાંથી આવી રીતે સૂઝ્યો કે બે લેંગ્વેજ કરવી જોઈએ, બે ભાષા કરવી જોઈએ અને સાહિત્ય પણ એવી રીતે થોડું રૂપાંતરિત કરીને કરવું જોઈએ, નહીં કે અનુવાદ. તો એ ઇઝી ફોર્મ થઈ જાય અનુવાદ, પણ આપણે રૂપાંતર કરીને થોડું વધારે એમાં મહેનત કરી, એમાં અથાગ પ્રયત્નો કર્યો એક રસને કારણે. તો એની જર્ની વિશે વાત કરો. મને જો કે ઇઝી ફોર્મ રૂપાંતરણનું વધારે લાગે છે, કારણ કે મેં કહ્યું એમ એમાં ફ્રીડમ મને મળે છે. એટલે હવે આમાં રસપ્રદને વધારે લોકોને ગમ્યું એની પાછળનું કારણ મને એ લાગે છે કે એક તો આવો પ્રયોગ લગભગ અગાઉ ક્યારેય કોઈએ કર્યો નથી. જી બિલકુલ. અને કર્યો હોય તો કદાચ મારા ધ્યાનમાં નથી. હવે કેટલાક મિત્રો એવું કહેતા હોય છે કે હું પણ આવો પ્રયોગ કરીશ, એમ એ કરશે આમાંથી પ્રેરિત થઈને, તો એ આનંદની વાત છે અને લોકોને ગમ્યું એ બહુ મોટી વાત છે. બીજું આમાં ચાઇલ્ડ સાયકોલોજી સંકળાયેલી છે આ બાબત સાથે, અને દરેક રોલ નંબર એટલે કે દરેક પ્રકરણ એના બાળકની સાયકોલોજી સાથે સંકળાયેલા છે. અને એવું નથી કે એક જ સરખી સાયકોલોજી બધામાં આવે, એ જરૂરી નથી. એટલે મેં દરેક રોલ નંબરમાં બાળકની અલગ અલગ મનોસ્થિતિ, એની જે સાયકોલોજી હોય, એનું બેકગ્રાઉન્ડ હોય, એની ભણવાની પદ્ધતિ હોય, એની વિચાર શક્તિ હોય, એનામાં નવી ક્રિએટિવિટી હોય કે એવી કોઈ પણ બાબત કે એના ફેમિલીની કોઈ બાબત હોય, તો એ એમાં લઈ અને સાંકળીને એને આગળ વધારી. ઘણીવાર બાળકને સાવ નાની એવી જ વસ્તુ હોય કે એકવાર આ વેકેશન ખુલ્યું અને શાળા ખુલી અને પહેલે જ દિવસે હું વર્ગમાં ગયો, એટલે એક દીકરી આવી મારી પાસે કે સર તમે વેકેશનમાં શું કર્યું? એટલે મેં વાત કરી કે મેં આ બધું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. મેં કીધું બેટા તે વેકેશનમાં શું કર્યું? કે સર હું છે ને વેકેશનમાં છે ને હું મોટી થતી હતી. તમે જુઓ, જવાબની ક્રિએટિવિટી ને કેટલી વસ્તુ છે. હું મોટી થતી હતી, એ એની માટે કેટલું મહત્વનું અને ઉત્સાહનું કામ હતું, મોટું થવું હતું એને. એટલે દરેક બાળકની સાયકોલોજી છે એ આવા રોલ નંબરમાં મેં સાંકળી છે.
એટલે એ અલગ હોવાની. એટલે બેકગ્રાઉન્ડમાં ઘરની કોઈ પરિસ્થિતિ હોય, ઘણીવાર શાળાએ ન આવી શકે બાળક, તો શું કામ ન આવી શકે? આપણે જો સમય હશે તો એકાદ રોલ નંબર્સનું પેલું કરશું, તો એમાં એ બધી બાબતોને સાંકળી લેવાય એવી કોઈ વાત આપણે આગળ લેશું આપણે. તો સર, આપ ખરેખર એ વાત કયો રોલ નંબર્સમાંથી દર્શક મિત્રોને પણ સાંભળવાની ખરેખર ઉત્કંઠા રહેશે કે એક વાર્તા એમાંથી સંભળાવો અથવા તો વાંચન એમનું કરો કે જેનાથી દર્શક મિત્રોને પણ મજા આવે સાંભળવાની ને આપના વાંચનની રસ કેળવાય. અને એક રોલ નંબર્સમાંથી કોઈ એક નાની એવી વાર્તા કહો. 2022માં આ પુસ્તક પ્રગટ થયું, એમાંનો એક રોલ નંબર વાંચું છું. આમાં કોઈ પણ ક્રમ વગર આપણે ગમે ત્યાંથી વાંચીએ તો પણ રસ પડશે, કારણ કે દરેક કેરેક્ટર બીજા કેરેક્ટરથી જુદું હોવાનું. એટલે હું રોલ નંબર 10 વાંચું છું. રોલ નંબર 10. યસ સર. 10 નંબર બોલી. એનું નામ રાધિકા. અલ્હડ પણ એવી જ, નામ પ્રમાણે ગુણ. આટલી નાની ઉંમરમાં એ આટલી ઠરેલ હશે એ તો હજી મને થોડા દિવસ પહેલાં જ ખ્યાલ આવ્યો. ગયા અઠવાડિયે હું વર્ગમાં ગ્રામ પંચાયતનો પાઠ ભણાવી રહ્યો હતો ને એનું ધ્યાન ક્યાંક બીજે હતું. હું ગુસ્સે થયો એટલે સૌથી પહેલી ઊભી કરી એને જ સવાલ પૂછ્યો, ચાલ બોલ જોઉં, ગ્રામ પંચાયતની જવાબદારીઓ સમજાવ મને. એ અવાચક મૌન, ન કંઈ બોલે ન કંઈ ચાલે. મને ખબર હતી એણે પાઠમાં ધ્યાન જ નહોતું આપ્યું તો ક્યાંથી આવડે. મેં કહ્યું, કાલે તારે ગ્રામ પંચાયતની જવાબદારીઓ 5 વાર લખીને પાકી કરી લેવાની. એક શિક્ષક જાગી ગયો મારામાં. એણે ડોકું ધૂણાવ્યું, પણ મને ભરોસો નહોતો. બીજે દિવસે એ આવી જ નહીં. બધાનું લેસન તપાસતો હતો ત્યારે યાદ આવ્યું કે એણે લેસન કર્યું જ ન હોય એટલે ક્યાંથી આવે. છોકરાઓને પૂછ્યું કે એને ઘરેથી બોલાવી આવો, પણ છોકરાઓ કહે કે એ તો એના મમ્મી પપ્પા સાથે મંદિરના મેળામાં પહોંચી ગઈ છે. હું ધૂંધવાયો. એને મેળામાંથી પકડી લાવવાનો મનસૂબો ઘડી કાઢ્યો. રિસેસ પડતા જ હું નીકળી પડ્યો મંદિર તરફ. મંદિર નજીક જ હતું. ત્યાં જઈ જોયું તો મોટો મેળો ભરાયો હતો. સૂરજ બરાબર માથે તપી રહ્યો હતો. આટલી બધી ભીડમાં એને કેમ શોધવી? છોકરાઓએ કહેલું કે એના મમ્મી પપ્પા ત્યાં ફુગ્ગા વેચવા જાય છે. એટલે ફુગ્ગાઓ શોધતા મને બહુ વાર ન લાગી. દૂરથી જોયું કે એક જગ્યાએ ઊભા રહી એ લોકો ફુગ્ગા વેચતા હતા. રાધિકાની મમ્મી ફુગ્ગામાં હવા ભરી રહી હતી અને એના પપ્પા બાળકોને વેચી રહ્યા હતા. એની આસપાસ પણ ભીડ હતી. બંને જણા વેપારમાં એટલા વ્યસ્ત હતા કે મારા અવાજનો જવાબ દેવાનો એને સમય નહોતો. મેં આસપાસ જોયું તો નજીકમાં જ ખોળામાં પોતાના નાના ભૈલાને સુવરાવતી રાધિકા બેઠી. આજુબાજુમાં ક્યાંય છાયો નહોતો એટલે આટલા સખત તડકામાં એ પોતાના ભાઈને ખોળામાં લઈ બેસેલી. ભૈલો જરા વારે તડકેને કારણે રડતો હતો એટલે રાધિકા પોતાના વાળથી એને છાંયો કરી આપતી હતી. દૂરથી હું આ બધું નિહાળી રહ્યો હતો. ધીરે ધીરે તેના ભૈલા પર તડકો વધી રહ્યો હતો એટલે રાધિકા એને પોતાના હાથથી છાંયો આપવા માંડી. પછી પણ એને સંતોષ ન થતાં પોતાની ફાટેલી ઓઢણીથી એના પર છાંયો કર્યો. તો પણ ભૈલો શાંત નહોતો પડતો એટલે મૂંઝાણી ને એના મા બાપ તરફ દયામણે ચહેરે જોવા લાગી. થાકેલી જણાતી હતી. કદાચ એને પણ ભૂખ લાગી હોય. એના મા બાપ તો ફુગ્ગાના વેપારમાં વ્યસ્ત હતા કે એ વખતે આવી કોઈ વાત પર ધ્યાન આપી શકે એવું મને લાગ્યું નહીં. રાધિકાને પણ એ સમજાયું કે વેપાર પર તો રોજીરોટી છે એટલે એમને બોલાવવાનું માંડી વાળી એણે ભૈલાને પોતાના ખોળામાં જ ઊંધો સુવડાવ્યો અને સહેજ તડકો ન લાગે એમ પોતે આખી એના પર નમીને બેઠી. પછી એટલા વહાલથી એને થપથપાવા લાગી કે થોડી જ વારમાં શાંત પડીને મારી નજર સામે એ સૂઈ ગયો. હું એ દૃશ્ય જોઈ ઘણું સમજી ગયો એટલે એને શાળામાં લઈ જવાનું માંડીવાળી એને આપવા માટે એક વેફરનું પેકેટ લઈને એની પાસે ગયો. મને જોઈએ ઓઝપાય, સર તમે મેળામાં? હું કંઈ બોલી શક્યો નહીં.
વેફરનું પેકેટ એના તરફ લંબાવતા કહ્યું, લે તને ભૂખ લાગી હશે, લાવ હું ખોલી આપું. અચાનક એણે ઈશારાથી ના પાડતા ધીમા અવાજે કહ્યું, હમણાં રહેવા દો સર, પ્લાસ્ટિકના અવાજથી ભયલું જાગી જશે, હું પછી ખાઈ લઈશ. મને એની કાળજી પર લાગણી થઈ આવી. હું એને જોઈ જ રહ્યો. એ બોલી, આજે લેસન થયું નથી સર, કાલે ગ્રામ પંચાયતની જવાબદારીઓ લખીને પાકી કરીને લેતી જ આવીશ. મેં કહ્યું, રહેવા દે હવે, તારે એ શીખવાની ક્યાં જરૂર છે? જવાબદારી કોને કહેવાય એ તો હું તારી પાસેથી શીખીને જાઉં છું. એ કદાચ કંઈ જ સમજી નહોતી કે એણે મને એવું તે શું સમજાવ્યું, પણ હું વેફરનું પેકેટ એની પાસે મૂકીને ભયલો જાગી ન જાય એમ ચૂપચાપ દબાતે પગલે મારા વર્ગના રાહ જોઈ રહેલા બાળકોને જવાબદારી કોને કહેવાય એ શીખવવા પાછો ફર્યો. હવે એ કહેવાનું ઈચ્છા થાય કે આપ જે લેખન ક્ષેત્રે આટલા સમૃદ્ધ છો અને આટલા પારંગત છો, તો લેખન પહેલાં સૌથી પહેલાં વાંચનની શરૂઆત થાય, તો આપનો વાંચનનો શોખ કેવો છે? અને આપણા દર્શક મિત્રોને પણ જણાવો કે વાંચનનું મહત્ત્વ કેટલું છે. બહુ સાચી વાત છે. વાંચન એ હું એમ કહું કે એક પ્રકારનું ઇનપુટ છે. આપણે સર્જનાત્મક લેખન ક્ષેત્રે આગળ વધવું હોય ને આઉટપુટ આપવું હોય તો આ વાંચન છે એ ઇનપુટ છે. મારે કંઈ લખવું હોય તો મને ક્યાંકથી કથા બીજ મળે, પણ એની સાથે મારું વાંચન જો ન હોય તો મારે શું લખવું, કેમ લખવું, કેવી રીતે લખવું, કેવી માવજતથી લખવું એ ન ખબર પડે. એટલે કથા બીજ અને વાંચન બે વસ્તુ ભેગી થાય ત્યારે હું એમ કહું કે સારું બીજ સારી જમીનમાં વવાઈ ગયું છે. એટલે વાંચન છે એ ભૂમિ છે જે ફળદ્રુપતાને વધારી શકે છે. એટલે વાંચનને હું ઇનપુટ એટલા માટે જ કહું છું કે એ ન હોય તો આઉટપુટ ન આવી શકે, અથવા તો એવી ગુણવત્તાનું ન આવી શકે. અને મને શોખ તો ખરો, મેં બહુ બધા લેખકોને પુસ્તકોને વાંચ્યા છે. મારા લખાણો પર તમને કુંદનિકા કાપડિયા કે નસીર ઇસ્માઇલી કે માય ડિયર જયુ સાહેબ કે એ બધા ગુણવંત શાહ, આ બધા સર્જકોની અસર મારા લખાણોમાં છે, ક્યાંક જોવા મળે તમે વાંચશો તો. એટલે હું સ્વીકારું છું કે આ બધા પાસેથી હું શીખ્યો છું. મેં આ બધા, આ તો પ્રતિનિધિ નામ, પણ આ જે મહાન સર્જકો ચારે બાજુ છે આપણી આજુબાજુ, એ બધાને મેં વાંચ્યા છે. અને એમાંથી મને ખ્યાલ આવ્યો છે કે સર્જનાત્મક લેખન એ શું છે, એટલે લખવું એ શું છે, અને એ કેવી રીતે લખાય એ જો વાંચ્યું નહીં હોય આપણે તો નહીં ખ્યાલ આવે. આપણા મહેમાન કાર્યક્રમમાં વાત કરી રહ્યા છીએ અજય ઓઝા સાથે, અને તેમના વિશે વધુ જાણીએ અને એમની સર્જન ક્રિયા વિશે પણ વધુ માણીએ. તો આ સર્જન ક્રિયા સર આપ જે કરો છો એમાં આપે અત્યારે રોલ નંબર્સની વાત કરી, પણ એની સાથે આપ નિબંધો પણ લખો છો, આપ શોર્ટ સ્ટોરીઝ પણ લખો છો, અને નવલકથા પણ આપે લખી છે એવું કહો છો. તો એ અલગ અલગ ઝોન થયા, અલગ અલગ પ્રકાર થયા. તો એમાં આપના અનુભવ કેવા રહ્યા, અને આપે એમાં શું શીખ્યું, અથવા તો કંઈ શું શીખવા જેવું છે? મેં વાર્તા સિવાય ઘણા બધા પ્રકારોમાં ચંચુપાત તો કર્યો છે, પણ એટલો બધો સફળ નથી થયો કે જેટલું મને વાર્તામાં સંતોષ છે. એટલે એવું કહું કે વાર્તા મારો પહેલો પ્રેમ છે અને મુખ્ય મારો સબ્જેક્ટ છે. ટૂંકી વાર્તા મને ગમે છે. મેં અછાંદસ કવિતાઓ લખી છે બંને ભાષામાં, પણ એ એટલી બધી એવી નહીં કે સોશિયલ મીડિયામાં ચાલે એ સ્તરની. હજી આમ બહુ હાઈ લેવલની મને છંદમાં એમાં લખતા બહુ નથી ફાવ્યું. પછી નિબંધો લખ્યા છે મેં, કેટલાક હાસ્ય નિબંધો લખ્યા છે, પણ એ ગણતરીના હાસ્ય નિબંધો લખ્યા છે, સામયિકોમાં છપાયા છે, એમાંય છે. હાસ્ય નિબંધો લખ્યા છે. મેં 2 નવલકથા લખી છે. 2 નવલકથા લખી છે, લઘુ નવલ કહી શકાય એ પ્રકારની લખી છે. પણ એમાં પણ આમ સોશિયલ મીડિયામાં એમાં પ્રગટ કરી છે, પણ આમ હું બહુ સફળ થયો એવી મને અનુભૂતિ, મને સંતોષ નથી થયો. મને સંતોષ કહી શકાય કે ગમતો પ્રકાર કહી શકાય તો એ ટૂંકી વાર્તા છે. એટલે ટૂંકી વાર્તા મારો મુખ્ય વિષય છે. મેં ટૂંકી વાર્તામાં ઘણું કામ કર્યું છે. લગભગ 100 વાર્તાઓ કદાચ લખી હશે મેં.
સર, આમાં ખરેખર પરિવારનો પણ એટલો સાથ અને સહયોગ હોવો જરૂરી છે. તો આપને પરિવાર તરફથી કોઈ કેવી રીતે સાથ અને સહયોગ છે પ્રાપ્ત થયા, મળ્યા, અથવા વારસામાં આપને કોઈ આ સર્જન ક્રિયા છે મળી હોય તો એમના વિશે કે? ચોક્કસ હોય, કારણ કે એના આ બધા લોકો, આપણે સાથે રહેતા લોકોના સહયોગ વગર તો આપણે કેવી રીતે આગળ વધી શકવાના. એ આપણા પહેલાં શ્રોતા હોય, પહેલાં ફીડબેક આપનારા હોય અને પહેલાં સહન કરનારા પણ હોય. એટલે એક પ્રકારનું સેન્સર બોર્ડ પણ બની શકે કે આ અહીંયા અટકાવી દો એમ પણ કહી શકે, એ હકથી કહી શકે. અને તમે જે વારસાની વાત કરી એ પણ એટલી જ છે. મારા દાદા હતા રતિલાલ ઓઝા, કવિ કુંડલાકર તરીકે સાવરકુંડલામાં ઓળખાતા. એ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રો વિશે એમને પુસ્તકો, આખ્યાનો એવું એમના જમાનામાં ઘણું બધું લખ્યું છે. એટલે એ રીતે મારો એક ભત્રીજો છે, એ પણ મેહુલ ઓઝા રાજકોટમાં જતો, એ પણ ગઝલકાર છે. એટલે આ રીતે કુટુંબમાં આવું થોડું સાહિત્યનું લોહી રંગસૂત્રોમાં આમ તેમ આટા માર્યા કરે છે. એટલે એની અસર થોડીક છે, એટલે એના ફાયદા, એડવાન્ટેજ જે કહેવાય એ મળતા રહે છે. હવે સર, આપે જે શોર્ટ સ્ટોરી કે કોઈ પણ સર્જન કરો છો એમાં આપનું એક કેન્દ્ર તો ફિક્સ હોય છે કે આપ 2 ભાષામાં લખો છો, બરાબર? બને ત્યાં સુધી એવી કોશિશ કરો છો કે 2 ભાષામાં લખી શકાય, ગુજરાતી અને હિન્દી. તો આપનો હિન્દી પ્રત્યેનો આટલો લગાવ આપે જણાવ્યું, પણ 2 ભાષામાં એક ભાષામાં પ્રભુત્વ તો સામાન્ય છે કે દરેક વ્યક્તિ એવું મેળવી શકે. પ્રભુત્વ નહીં, પણ એક સારી રીતે એમાં આવડત મેળવી શકે છે. પણ પ્રભુત્વ પ્રાપ્ત કરવું એ પણ એકથી વધુ ભાષામાં, તો એના વિશે શું કરી શકાય એ દર્શક મિત્રો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ મિત્રોને ખૂબ જાણવાની ઉત્કંઠા રહેશે કે એક સાથે ઘણી ભાષાઓમાં કેવી રીતે પ્રભુત્વ પ્રાપ્ત કરી શકાય, ભાષા કૌશલ્ય કેમ કેળવી શકાય. હું એમ માનું છું કે જો રસ હોય ને આપણને શોખ હોય તો કશો આયાસ કરવાની જરૂર પડતી નથી હોતી. જે બાબતમાં તમને શોખ હોય, રસ હોય, એ તમે આપોઆપ કરવાના જ તે. મને બંને ભાષામાં શોખ હતો. મને એવું થયું છે કે ઘણીવાર કોઈ થીમ હિન્દીમાં સૂઝ્યું હોય ને મેં પહેલાં એ વાર્તા હિન્દીમાં જ લખી હોય ને પછી એનું ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું હોય. કોઈ વાર ગુજરાતીમાં સૂઝ્યું હોય ને પછી એનું હિન્દીમાં રૂપાંતરણ કર્યું હોય. એટલે ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે બીજો કોઈ વિશેષ પ્રયત્ન એટલા માટે નથી કરવો પડ્યો કે એક તો મેં આ રીતે એનો અભ્યાસ કર્યો છે, એ શોખથી કર્યો છે. એનું કોઈ મારા ઉપર ફોર્સ નહોતો, મને રસ પડતો હતો, એટલે મેં શોખથી હું આ દિશામાં આગળ વધ્યો છું. એટલે એનો અભ્યાસ કરવાથી મને એમાં રસ પડ્યો છે. બીજું, એમાં લખવાનો મહાવરો મને વધતો ગયો, કેમ કે હિન્દીમાં લખું પછી એનું ગુજરાતીમાં રૂપાંતરણ કરું એટલે બંને ભાષામાંથી પસાર થવાનું બને. હા, કોઈ વાર એવું પણ બન્યું છે કે આ વાર્તા હિન્દીમાં જ ચાલશે, ગુજરાતીમાં આનું વાતાવરણ નહીં ચાલે, એવું બન્યું છે. તો એ વાર્તાનું મેં રૂપાંતરણ નથી કર્યું. એવી રીતે ગુજરાતીમાં પણ બન્યું હોય કે આ વાર્તા હિન્દીમાં એના માહોલને અનુરૂપ નહીં ચાલી શકે અથવા તો સાવ બદલાવવી પડશે, તો મેં એવું કર્યું છે અથવા એ નથી કર્યું. એટલે આ રીતે બંને ભાષાની પોતાની ખાસિયત હોય છે, એટલે ખામીઓ પણ હોય છે અને ખૂબીઓ પણ હોય છે. એટલે કેટલીક મર્યાદાઓ નડતી રહે છે માધ્યમની, પણ એમાંથી જ્યાં રસ્તા થયા છે ત્યાં કર્યા છે. એટલે એ જે મહાવરો મને થયો એનો અનુભવ મને મળ્યો અને એને કારણે એમાં જે પ્રભુત્વ તમે કહો છો, એ પ્રભુત્વ તો હું દાવો નથી કરતો, પણ તમે કહો છો એ એને કારણે મને મળતું હોય એવું લાગે છે. એટલે વિશેષ કોઈ સાયાસ પ્રયત્ન નથી કરવા પડ્યા, પણ એના મહાવરાથી જ એમાં મને નવું નવું સૂઝતું ગયું છે ને એમાં આગળ વધ્યો છું. આપે જેમ કહ્યું એમ શોખ તો હોય, પણ એને સાથે આવડત પણ કેળવવી પડે, જે સ્કિલ છે ડેવલપ કરવી પડે, બરાબર? પણ એની સાથે આપણે એમ પણ કહી શકીએ કે વાંચન છે તો એનાથી એ શોખ છે કે કૌશલ્ય છે, સ્કિલ છે, ડેવલપ કરી શકાય. અને સાથે લખવું પણ જરૂરી છે કે જેના લીધે આપણને ખ્યાલ આવે કે આ ભાષા છે એમાં આપણે કઈ રીતે આગળ આવી શકીએ એમ છીએ. પણ આપણે હિન્દી ભાષાના આપ આટલા ચાહક છો, તો આપણે હિન્દી ભાષાનું કંઈ વાંચન કર્યું હોય કે કંઈ એવો કોઈ ઉપન્યાસ કે કંઈ એવું યાદ હોય કે વાંચન કર્યું છે ને એ આપણે યાદગાર હોય, તો એના વિશે થોડીક માહિતી આપો કે એના વિશે કહો. હિન્દી સાહિત્યમાં મેં સૌથી વધુ પ્રેમચંદને અને કબીરને વાંચ્યા છે અને કબીરને ભણાવ્યા પણ છે મેં. કારણ કે પછી આ બધી જે વિદ્યાપીઠની પરીક્ષાઓ પૂરી કરી પછી એના જે વર્ગો ચાલતા એમાં હું માનદ સેવા પણ આપતો, સાવરકુંડલામાં રહેતો ત્યારે, ભાવનગરમાં પણ કરેલું છે.
એટલે વિદ્યાર્થીઓને જે આ પરીક્ષાઓ દેતા હોય એમને હું ભણાવવા જતો. એટલે એમાં કબીર મારા પ્રિય, અને સૌથી વધુ વિદ્યાર્થીઓને સમજવામાં એમાં મુશ્કેલી પડતી, એમના દોહામાં અને એમાં મુશ્કેલીઓ પડતી. એટલે કબીર અને પ્રેમચંદને મેં ભણાવ્યા પણ છે અને ખૂબ વાંચ્યા છે. પ્રેમચંદનું એક ગબન ઉપન્યાસ અમારે ભણવામાં આવતો, એ પણ બહુ જે તે વખતે આત્મસાત કર્યો હતો. એટલે આજે કદાચ એના વિશે તમે બોલવાનું કહો તો હું પૂરેપૂરું ન બોલી શકું, પણ જે તે વખતે મને એમાં ખૂબ મજા પડી હતી. એમાંથી પસાર થવાનો એક આનંદ હોય. એટલે જે સાહિત્ય હોય એનું ભાષા વૈવિધ્ય હોય, એનું લાલિત્ય હોય, એમાંથી પસાર થાવ ને એટલે તમે એના મય થઈ જાઓ એમ. એટલે એ આનંદ મેં માણ્યો છે. એટલે આ રીતે પ્રેમચંદ ને કબીર તો બે ઉદાહરણો છે, પણ એ સુરદાસ છે, બીજા ઘણા બધા હિન્દી સાહિત્યના ઘણા બધા એવા નામો છે કે જે ભણવામાં પણ મજા આવી છે અને ભણાવવામાં પણ એથી વધુ મજા આવી છે. હિન્દી ભાષામાં કબીર તો છે, એમનું તો હિન્દી પણ કંઈક ખડી હિન્દી જે કહે છે ને એ ટાઈપનું આવે છે. એકદમ પ્રોપર હિન્દી કરતાં ખડી હિન્દી જે કહે છે ને એ પ્રકાર આવી શકે કબીરમાં. પણ એ સિવાય પણ જે હિન્દી ઉપન્યાસો છે ને એ છે, એમાંથી આપને લાગે છે કે ગુજરાતીમાં કંઈ રૂપાંતરણ કર્યું હોય તો એ કેવું હોઈ શકે એક સાહિત્યની દ્રષ્ટિએ? અથવા આપ એમ કહો છો કે અમુક છે એઝ ઇટ ઇઝ જ હોવું જોઈએ, એમાં કંઈ ફેરફાર ન હોવા જોઈએ, પણ જો એવો વિચાર આવે છે કે એવું થાય તો એ શક્ય છે ખરા? બહુ વાઇડ એંગલ વાળો સવાલ છે. એટલે એનો કોઈ ચોક્કસ જવાબ એટલા માટે ન હોઈ શકે કે હું જે કહું છું એ મેં લખેલા સાહિત્ય માટે મારો અભિપ્રાય હોઈ શકે, પણ જ્યારે બીજા કોઈએ લખ્યું હોય તો એનું રૂપાંતરણ બીજી ભાષામાં થતું હોય, અનુવાદ કે રૂપાંતરણ, તો ત્યારે મને જે મારા જ સાહિત્યમાં મર્યાદાઓ નડી હોય તો એમાં તો 100% નડવાની જ તે. હવે એ પછી ડિપેન્ડ્સ ઓન કે અનુવાદક એમાંથી કેવો રસ્તો કાઢે છે, રૂપાંતર કેવી રીતે કરે છે. જ્યારે તમે બીજાની કૃતિનું રૂપાંતર કરતા હો ત્યારે અમુક ફ્રીડમ આપોઆપ ચાલ્યા જાય છે, કારણ કે કથાનો મૂળ ભાવ છે એ તમારે જાળવી રાખવો પડતો હોય છે. એટલે એમાં કેટલીક લિમિટેશન્સ આવી જતી હોય છે. તો માનો કે એક ભાષામાં જે કૃતિ લખાયેલી હોય એમાં એટલા બધા તમે ખડી બોલી કીધી, એવી કોઈ બોલી વપરાઈ હોય કે કોઈ પ્રદેશની ચોક્કસ ભાષા વપરાઈ હોય, એ જ્યારે અનુવાદ થઈને બીજી ભાષામાં જાય ત્યારે એને કેવી રીતે મૂકવી, એ પ્રશ્ન થાય એમ. હવે એ ભાષામાં એના જેવા જ રૂઢિપ્રયોગો હોય કે અનુવાદક શોધી કાઢે તો જુદી વાત છે, થઈ શકે, પણ હંમેશા શક્ય નથી, અથવા તો હંમેશા એ સહેલું નથી એમ. એટલે ઘણીવાર એ અઘરું પડી જતું હોય છે. એટલે અનુવાદકના સ્કિલ પર આખી વાત જાય છે પછી આખી. હવે સર, આપણે વાંચનની વાત કરી, લેખનની વાત કરી, તો હવે એ વસ્તુ વાત થઈ કે આમાં શિક્ષણ છે એનો શું સૌથી વધારે રોલ છે કે સર્જનાત્મક શક્તિમાં કે સર્જનાત્મકતામાં, કે આપ જે સાહિત્ય સર્જન કરો છો અને ભાષાનું સર્જન કરો છો, તો એ ત્રણેય છે, આપણે 3 ત્રિકોણ બનાવીએ તો એ ત્રણેયને આપણે કઈ રીતે સાંકળી શકીએ? ભાષા છે એ માધ્યમ છે, ભાષા માધ્યમ છે, શિક્ષણ છે એ કેળવણી છે. જી બરોબર. એટલે આ બે વસ્તુ છે ને એ આમ તો પાયો છે. સાહિત્ય તો પછી એ બંને ભેગા થાય ત્યારે નીકળતી ઉપજ છે. બરોબર. હવે એટલે ભાષા છે એ તમને ટૂલ્સ આપે છે. આપણે કમ્પ્યુટર પર કોઈ સોફ્ટવેર વાપરતા હોય, કોઈ એપ્લિકેશન વાપરતા હોય તો એના જુદા જુદા ટૂલ્સ હોય કે આનાથી આ થાય, આનાથી આ ફોર્મેશન થાય કે આ વસ્તુ થાય, એ ટૂલ. એટલે ભાષા આપણને એ રીતે મદદરૂપ થાય છે. શિક્ષણ આપણને કેળવે છે કે કયું ટૂલ્સ ક્યાં વાપરવું, એટલે કયો શબ્દ ક્યાં વાપરવો, કયું વાક્ય ક્યાં કેમ વાપરવું, એટલે એ તમને શિક્ષણ કહે છે. એટલે એ બંનેનો વિનિયોગ થાય, સહયોગ થાય ત્યારે સાહિત્ય ડેફિનેટલી નીપજે. એટલે યોગ્ય વસ્તુ, યોગ્ય માધ્યમનો યોગ્ય કેળવણી સાથે વિકાસ થાય ત્યારે એ સારું સાહિત્ય નીપજી શકે એમ આપણે કહી શકીએ. આપે જે સર્જન કર્યું છે, ટૂંકી વાર્તાઓ અને નિબંધો, એના વિશે આપ એની જર્ની વિશે વાત કરો કે એમાં આપે જે પણ સંગ્રહો કર્યા છે. હું લખું છું 1990થી 90 આસપાસથી લખવાનું શરૂ કર્યું છે મેં. ભાવનગર આવ્યા પછી સૌથી વધુ મને ફાયદો મળ્યો ભાવનગર ગદ્ય સભાનો.
ત્યાં એક ગદ્ય સભા નામની સંસ્થા ચાલે છે. ત્યાં હાલ હું એનો મંત્રી તરીકે કાર્યરત છું. પણ હું 92થી જોડાયેલો છું. જ્યારથી ભાવનગરમાં આવ્યો ત્યારથી ગદ્ય સભા સાથે જોડાયેલો છું. એટલે આ અમારી એવી બેઠક ચાલે છે. દર ગુરુવારે સાંજે 6 વાગે મળીએ છીએ અમે બધા ભાવનગરના સર્જકો. માય ડિયર જયુ સાહેબ હોય, મહેન્દ્રસિંહ પરમાર હોય, અમારા અધ્યક્ષ હતા ગંભીરસિંહજી ગોહિલ, જેઓ હમણાં જ સ્વર્ગવાસ થયો એમનો. તો આ બધા માર્ગદર્શકો બેઠા હોય, બધા મિત્રો બેઠા હોય અને અમારી કૃતિ એમની વચ્ચે અમે રજૂ કરીએ, વાંચીને મૂકીએ અને તેઓ અમને ઘડે, એમાંથી અમને સૂચનો આપે કે આ રીતે લખાય, આ રીતે ન લખાય, કે આમ કરાય. એટલે એ મોટો બેનિફિટ મને ભાવનગર ગદ્ય સભાનો મળ્યો છે. એટલે હું એમ કહી શકું કે મારી માતૃ સંસ્થા છે અને મારા ઘડતરમાં આજે હું જે કાંઈ છું એમાં એનો સિંહ ફાળો છે ભાવનગર ગદ્ય સભાનો. અને ત્યાં રહીને હું ટૂંકી વાર્તા લખતા શીખ્યો છું. બીજું, ટૂંકી વાર્તાના મેં આજ સુધી ગુજરાતીમાં મારા 5 પુસ્તકો છે અને હિન્દીમાં 4 પુસ્તકો છે. એટલે મેં કહ્યું એમ કેટલીક વાર્તાઓ આમ તેમ થઈ શકી હોય. એટલે કુલ આવી રીતે 9 પુસ્તકો છે અને 3 પુસ્તકો હવે પાઇપલાઇનમાં આવી રહ્યા છે. અને તમને આનંદ થશે કે હવે હું અંગ્રેજીમાં પણ ઝંપલાવી રહ્યો છું. જોકે અંગ્રેજી મને એટલું બધું પાવરફુલ નથી, એટલે મિત્રોની મદદ લઈશ એમાં હું. પણ બીજા 3 પુસ્તકો એવા હું કરવા જઈ રહ્યો છું. એ પણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 ભાષામાં કરવાનો વિચાર કર્યો છે મેં. તો આ રીતે ડઝનેક પુસ્તકો સુધી પહોંચવાની મારી આ નાનકડી એવી જર્ની છે. એ ભાવનગર ગદ્ય સભા સિવાય પણ ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા મિત્રો મને ઘડવામાં ફાળો છે. જેમ કે મેં અગાઉ નામ કહ્યા એમ માય ડિયર જયુ સાહેબ છે, ગુણવંત શાહ છે, કુંદનિકા કાપડિયા છે, નસીર ઇસ્માઇલીની મારી શરૂઆતના સમયગાળામાં તો મારા પર બહુ અસર, કારણ કે એ બીજા પુરુષમાં એ લખતા વાર્તા, સેકન્ડ પર્સનના કથનમાં. કથન કેન્દ્ર જે 3 હોય એમાંનો આ એ અઘરામાં અઘરો અને જોખમી પ્રકાર કહેવાય છે. બહુ ચર્ચા માગી લે એવો પ્રકાર છે, પણ મને એ પ્રકાર ગમતો. એટલે તમે કહીને વાર્તા અને નાયકને સંબોધીને જે વાર્તા શરૂ થાય એ પ્રકારની મેં વાર્તાઓ શરૂઆતના પીરિયડમાં, ઇવન આજે પણ સમયાંતરે હું લખું છું અને મને ગમે છે. જુદા જુદા સામયિકોમાં એ પ્રગટ થયેલી હોય છે. શબ્દસૃષ્ટિ છે, ચિત્રલેખા છે, અખંડ આનંદ છે, આ બધા સામયિકોએ મને સપોર્ટ આપ્યો છે, મારી વાર્તાઓને સ્થાન આપ્યું છે અને પ્રોત્સાહન આપ્યું છે. એટલે આ જર્નીમાં ઘણું બધું એવું છે કે જે મારે કહેવું જોઈએ, આ બધાને યાદ કરવા જોઈએ. આજના વાર્તાકારોમાં મને ગમતા હોય તો કલ્પેશ પટેલ છે, નવનીત જાની છે, અજય સોની છે અને મારો પ્રિય વિદ્યાર્થી રામ મોરી, એ મારો પ્રિય શિષ્ય છે. અને આનંદ થશે તમને એ પણ જાણીને કે એ ભાવનગર ગદ્ય સભાનો જ વિદ્યાર્થી છે. એટલે અમારી સાથે એ તૈયાર થયો છે. એટલે એક ગૌરવની વાત છે. એટલે આ બધી જર્નીની યાદગાર વાતો છે. વાર્તા લેખનમાં વિશેષ શોખ એટલા માટે છે મને કે અત્યારે જેમ કહેવાય છે ને વિજ્ઞાનમાં કે આપણે હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુ જીવન માટે જરૂરી છે. એમાં મેં થોડો સુધારો કર્યો છે, ઉમેરો કર્યો છે. હવા, પાણી, ખોરાક અને શેરિંગ, આ માણસની મૂળભૂત જરૂરિયાતો છે. હવે શેરિંગ એટલે સોશિયલ મીડિયા એવું નથી. શેરિંગ એટલે તમારે જે કહેવું છે એ. સોશિયલ મીડિયા આજે ચાલે છે એનું કારણ જ કે શેરિંગ લોકોને ગમે છે. કોઈ પણ એ સર્જક હોય કે ન હોય, લોકોને શેરિંગ ગમે છે. એટલે માણસને પોતાને વ્યક્ત થવું હોય છે. વ્યક્ત થવા માટે આ બધા પ્લેટફોર્મ છે. એટલે મારો કે મારે વ્યક્ત થવું છે, મને કંઈક સૂઝ્યું, કથાબીજ મળ્યું ને મારે વ્યક્ત થવું છે, તો મારે કેવી રીતે વ્યક્ત થવું? કોઈ કવિ હોય તો એ કવિતા લખીને વ્યક્ત થાય, કોઈ સંગીતકાર હોય તો એ કમ્પોઝિશન કરીને વ્યક્ત થાય, એટલે નિબંધકાર હોય એ નિબંધ લખીને વ્યક્ત થાય. મને ગમતો પ્રકાર વાર્તા છે, તો હું વાર્તા લખીને વ્યક્ત થવાની મારી એક કોશિશ હોય છે એમ. એટલે એ રીતે વાર્તા લખી અને પછી
આ રીતે લોકો સમક્ષ મૂકું છું. સોશિયલ મીડિયા નહોતા ત્યારે પણ સામયિકોમાં ને એમાં પ્રગટ થતી, અથવા ગદ્ય સભા એ અમારું મોટું શેરિંગ પ્લેટફોર્મ ગણાય. એટલે ઇન્સ્ટન્ટ ફીડબેક મળે અને તરત અમે એમાં સુધારા વધારા કરી શકીએ, રીરાઇટ કરી શકીએ. કમ્પ્યુટર આવતા રીરાઇટ કરવાનો પ્રશ્ન બહુ હલ થઈ ગયો છે, એટલે ફરી તો લખવી જ નથી પડતી. બહુ સારી બાબત છે. એટલે આ રીતે ઇન્સ્ટન્ટ ફીડબેક મળે છે અને તરત સામેની વ્યક્તિ આપણને કરેક્શન સૂચવી શકે, આપણી ખામીઓ સૂચવી શકે, આપણે શું સારું લખ્યું છે એ બતાવી શકે. એટલે આ બધો એના ફાયદાઓ છે. હવે આપે સરસ કર્મભૂમિ અને સર્જનભૂમિ એવી ભાવનગરની વાત કરી, કારણ કે ભાવનગર સાહિત્યકારોથી જ આમ તો ભરપૂર છે, પણ એ સારી બાબત કહેવાય કે આપની કર્મભૂમિ પણ એ રહી ને સાહિત્ય ભૂમિ પણ એ રહી, સર્જનભૂમિ પણ એ રહી. અને હવે એમ પ્રશ્ન થાય કે આપણે જે બધી જ આમ કહીએ તો શિક્ષકો પણ જનરેશન સાથે અપડેટ થતા હોય છે અને થવું જ પડે છે ને થવું જોઈએ. કારણ કે આપણે ઘણી જગ્યાએ એવું કીધું કે ટૂલ્સ કે પછી કોમ્પ્યુટર કે, તો આપણે ઘણા સમયથી આપ શિક્ષક તરીકે કાર્યરત છો, તો વિદ્યાર્થીઓમાં એટલે કે એ વખતની જનરેશનમાં અને આ વખતની જનરેશનમાં થોડા ચેન્જીસ હશે જ, પણ એવા કયા ચેન્જીસ જે જોવા મળ્યા કે આપણને એક શિક્ષક તરીકે પણ અપડેટ રહેવાની એક સમજ આપે, એક કેળવણીમાં પણ થોડા ફેરફાર પરિવર્તન લાવવાની સમજ આપે, અને ખરેખર જનરેશન છે એ ક્યાંથી ક્યાં સુધી આખી એનું ડાયવર્ઝન થયું છે અથવા એ ચેન્જ થયું છે. આપ શિક્ષક છો એટલે એ સમજી શકશો કે વિદ્યાર્થી પહેલાં કેવું કઈ પ્રકારનું હતું ને હવે કઈ પ્રકારના વિદ્યાર્થીઓ છે, એનામાં આત્મસૂઝ કઈ છે અથવા તો એનામાં જ્ઞાન કયું છે, એનામાં કૌશલ્ય કયું છે, એમાં શું ફેરફાર ચેન્જીસ આવ્યા છે. કે પહેલાં મોબાઈલ વાપરતા કે ઉપયોગ કરતા, કોમ્પ્યુટર ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ તો એમાં થોડુંક જે બીક હતી અથવા તો જે સમજણ શક્તિ હતી એ આજે ફટાફટ છોકરાઓ છે, બાળકો છે, એ વિદ્યાર્થીઓ છે કરતા હોય કે આમાંથી પૂછી લ્યો, આમ કરી લ્યો, એ આવી ગયું. તો એ ચેન્જીસ છે એમાં આપ શિક્ષક છે એનો ઘણો સારો રોલ હોય કે આ બધું સમજતા હોય પહેલેથી છેલ્લે સુધી. તો એમાં શું ચેન્જીસ આવ્યા, પરિવર્તન આવ્યા, એના વિશે કહો. પરિવર્તન તો સંસારનો નિયમ છે. જી બિલકુલ. એટલે જે જનરેશન નવી આવે છે ને એ ઓલરેડી અપડેટેડ જ આવે છે. એ ઘરેથી એનું બેકગ્રાઉન્ડ એ શીખીને જ આવે છે. એટલે આજનો વિદ્યાર્થી તમને શાળાએ આવીને એમ પણ કહેતો હોય છે કે સાહેબ ઇન્સ્ટામાં મારું પ્રોફાઇલ તમે ફોલો કરજો ને, મેં રીલ મૂકી સાહેબ તમે જોઈ કે નહીં, એમ કહી શકે. કારણ કે આજે એ બેકગ્રાઉન્ડમાંથી વિદ્યાર્થી આવે છે, એ જનરેશન અપડેટ છે. એટલે ટેકનોલોજી ફ્રેન્ડલી થવું તો દરેકને માટે જરૂરી છે. બાળકને ઇન્સ્ટા આવડતું હોય, ઇન ધ સેન્સ મોબાઈલ આવડતો હોય તો એ બહુ સારી વાત છે. ભલે એની કેટલીક નેગેટિવ બાબતો છે, એને આપણે કેવી રીતે ટેકલ કરવી, એને વાલીએ કેવી રીતે ટેકલ કરવી, શિક્ષકે કેવી રીતે એને સાચે રસ્તે ઉપયોગ કરતા શીખવાડવું, બરાબર. એનાથી દૂર તો કરી શકવાનું નથી ને કરવાની જરૂર પણ નથી. એ તો ફાયદા માટે જ છે, આપણે સારો ઉપયોગ થવાનો છે. એટલે ટેકનોલોજીથી વિમુખ થવાનું નથી, માત્ર અપડેટ થવાનું છે. એટલે જેમ વિદ્યાર્થી અપડેટ થઈને આવે છે એમ શિક્ષકે પણ અપડેટ થઈને રહેવાનું છે. એટલે હવે આજનો શિક્ષક કે આજનો કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે મને કમ્પ્યુટર નથી આવડતું, કે મને મોબાઈલ નથી આવડતો, કે મને આ મેઇલ જોતા નથી આવડતું. ન આવડતું હોય તો એ એક રીતે અભણ કહેવાય. એમ અમારા એક પાર્થ મહાબાહુ નામના સાહેબ કહેતા કે અમુક વર્ષો પછી જ્યારે કમ્પ્યુટર હજી આવ્યા હતા ત્યારે એમણે એક વિધાન કરેલું, મને હજી યાદ છે કે આવતા 10 વર્ષ પછી જેને કમ્પ્યુટર નહીં આવડે એ માણસ ફેંકાઈ જશે, એ અભણ કહેવાશે. અને આજે એ વાત જુઓ બિલકુલ સાચી પડે છે. કારણ કે આજે તમે કોઈ પણ કામ કરો, તમારે નાનામાં નાનું કામ હોય તો તમારું મોબાઈલથી પતી જાય છે. તમે નેટ ફ્રેન્ડલી હો તો તમારું કામ પતી જાય. એટલે ટેકનોલોજી બહુ ઉપયોગી છે. એટલે અપડેટ શિક્ષકે પણ રહેવાનું છે, વિદ્યાર્થી તો છે જ ડેફિનેટલી, એ થવાનું જ, એ શીખીને જ આવે છે. જરૂર છે માત્ર એને ઉપયોગ કેવી દિશામાં કેવી રીતે કરવો કે કરતા શીખવવો, એટલા પૂરતું જ તે. બાકી કશું એમાં નવું કંઈ કરવાનું નથી. પરિવર્તન બંને પક્ષે થયું છે. એટલે ઉભય પક્ષે પરિવર્તન છે, એટલે કશું નવું નથી. હું જે જાણું છું એ જ વિદ્યાર્થી જાણે છે. ઉલટાનું કેટલીક વખતમાં તો વિદ્યાર્થી નવું કંઈક વિશેષ જાણતો હોય એવું બની શકે છે. એટલે એ જાણી જોઈ અને આપણે અપડેટ થવાનું છે. અને એમાં વિદ્યાર્થીમાં એનો નેગેટિવ ઉપયોગ ઘટાડી અને પોઝિટિવ દિશા તરફ જાય એટલે નાનકડા પ્રયત્નો કરવાના છે.
જી. ઇટ્સ ઓકે. હવે એમાં જ એક એવો પ્રશ્ન થાય કે આજની ટેકનોલોજી છે એના લીધે ક્યાંક સર્જન શક્તિમાં ક્યાંક ખામી નથી રહી ગઈ ને, કે જે પહેલાં વિદ્યાર્થી છે એ પોતાની રીતે સર્જનાત્મકતા એની ખીલતી, એનામાં વિકાસ પામતી, કે જે કેળવણી મળતી, એમાંથી જે સ્કિલ ડેવલપ થતી, એ હવે એ કાંઈ પણ હોય તો તરત મોબાઈલનો ઉપયોગ કરીને એમાં સર્જનાત્મકતા એની એક સીમિત થઈ ગઈ છે, કે એ પોતાની રીતે વિદ્યાર્થી વિચારતું નથી, કે વિદ્યાર્થી નહીં, આપણે કોઈ પણ વ્યક્તિ એટલું વિચારતું નથી કે બસ છે ને મોબાઈલમાં છે ને તો આપણે ગોતી લ્યો, શોધી લ્યો. આપણી રીતે એક સર્જનાત્મકતા ખીલવવા માટે ક્યાંક ટેકનોલોજી છે એ બાધારૂપ નથી થતી ને, કે આપણને શિક્ષણ છે એ કોઈ રીતે એ સર્જનાત્મકતા ખીલવવામાં ટેકનોલોજી ક્યાંય નડતરરૂપ કરતાં તો ક્યાંય વિઘ્ન નથી બનતી ને? મારો અંગત અભિપ્રાય તો એવો જ છે કે નથી નડતી. ઓકે. ટેકનોલોજી છે એ આપણા ઉપયોગ માટે છે. ટેકનોલોજી છે એ ડેટા આપે છે. જી. ટેકનોલોજી ક્રિએટિવિટી નથી આપતી. ડેટા મેળવવા માટે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો તમે. હવે એઆઈ આવતા થોડી ક્રિએટિવિટી પણ એમાં આવશે ને, થોડું એ મુદ્દાઓ ટેકલ કરવા પડશે, થોડા જોખમો ઊભા થશે, એ વાત સાચી છે. પણ છતાં પણ એની સાથે એ કામ કરશે જેમ બાળક, એમ એનું નોલેજ વધશે. અને ક્રિએટિવિટી પોતે નહીં કરે, ટેકનોલોજી પાસે કરાવશે તો પણ ક્રિએટિવિટી કોને કહેવાય એની સમજ તો આવશે. એટલે હું નથી માનતો કે ટેકનોલોજી કોઈ પણ રીતે વિકાસમાં ક્યાંય બાધારૂપ થાય કે નડે, બલકે એનો ઉપયોગથી થોડો પ્રગતિ વધુ સારી થઈ શકે, થોડો જમ્પ મળી શકે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ આપણે જો જમ્પિંગ બોર્ડ તરીકે કરી શકીએ એક રીતે, તો વધારે ઊંચાઈ ઉપર જઈ શકાય એમ હું માનું છું. જી. આપને આ સાહિત્ય સર્જનમાં, કે આપણે શિક્ષક અને સાહિત્ય બંનેનું, શિક્ષણ અને સાહિત્ય બંનેનું આપ જે સમન્વય કરો છો, ભાષાનો સમન્વય કરો છો, તો એમાં આપની કોઈ વધારે કોઈ મહેચ્છા ખરી, કોઈ એવી ઈચ્છા ખરી કે હજી આનાથી વધારે પ્રયાસો કરવા છે, કે એમાં કોઈ એવો ધ્યેય કોઈ નિશ્ચિત છે ખરો? મહત્વાકાંક્ષા તો હોય કે હજી આમ કરું, હજી આમ કરું, હજી આમ કરું, ઘણા બધા ડ્રીમ્સ તો હોવાના. પણ સાથે સાથે એટલું કહેવાનું કે જેટલું લખ્યું છે એનાથી તો સેટિસ્ફાય તો છું. સંતોષ છે કે થોડું લખ્યું છે પણ સંતોષકારક લખ્યું છે. પણ તમે કહો એમ ઈચ્છા થાય કે હજી વધુ લખું, હજી વધુ વાર્તાઓ ક્ષેત્રે કામ કરું, મને એ ગમે છે, તો એના વધુ હજી મારા પુસ્તકો થાય અને વધુ લોકો સુધી પહોંચું. અમે એક વાત વચ્ચે જણાવી દઉં કે અમારી એક ખડખડાટ નામની સંસ્થા છે, એ સ્ટોરી ટેલિંગ નામના કાર્યક્રમો હમણાં ચલાવી રહી છે, મારા સોલો. એટલે અમે જુદા જુદા શહેરોમાં જઈએ છીએ અને મારી જ કેટલીક પસંદગીની વાર્તાઓ અમે વાચિકમ સ્વરૂપે ત્યાં રજૂ કરીએ છીએ. અને લોકોને ગમે છે, રસ પડે છે અને સારો એવો પ્રતિસાદ પણ મળે છે. અમે 2 પ્રોગ્રામો કર્યા, અમદાવાદ અને વડોદરા. રાજકોટમાં પણ ટૂંક સમયમાં કરવાના છીએ. એટલે આ જે પ્રયોગ કરીએ છીએ ને એમાં ખરેખર ખૂબ આનંદ મળે છે. એટલે એમ થાય છે કે આ ક્ષેત્રમાં પણ થોડું આગળ વધવું જોઈએ. કે મોટે ભાગે કવિ સંમેલનો થતા હોય, મુશાયરાઓ થતા હોય અને જમાનો કવિઓનો છે એમ કહેવાય, કે એને એ તરત સ્ટેજ ઉપર એ કવિતા નાનકડી હોય એટલે રજૂ કરીને પોતાની પેલી કરી શકે. જ્યારે વાર્તા લેખકોને આ વસ્તુ નહોતી. હવે ધીમે ધીમે એનું ચલણ આવ્યું છે અને અમે એ કરીએ છીએ. અમારો ટાર્ગેટ તો એવો છે કે જેમ કવિઓ જુદા જુદા સિટીમાં જઈ અને એક જ કવિતા અલગ અલગ શહેરમાં અનેક વાર સંભળાવીને દાદ મેળવી જાય છે, તો વાર્તાકારો પણ જુદા જુદા સિટીમાં જાય અને દુબારાનો ઓડિયન્સમાંથી આવે પણ સાહેબ તમારી પહેલી વાર્તા તમે વાંચો, એમાં બહુ મજા આવે, એવો જમાનો આવે એવો અમારો ટાર્ગેટ છે. આજે આપણા મહેમાન કાર્યક્રમમાં આજે આપણે વાત કરી અજય ઓઝા સાથે. સાહેબ, આપ દૂરદર્શન કેન્દ્ર પર અહીં આવ્યા, ઉપસ્થિત રહ્યા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.